ફેરવવામાં એકબીજાના વગાડા આ લોકો બરોબર ફેરવશે ને તો એકબીજાના આ બાજુ અહીં કેટલા આવ્યા પહેલા જેલા આવ્યા ને 4-5 છોડ એના માટે કુંડા લેવા આવ્યા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા બ્લોગની ચેનલમાં. તો ઘણા દિવસો બાદ નહીં મહિના બાદ આવ્યા આપણો મોટો બ્લોગ લઈ. મિની બ્લોગ તો ઘણા શોર્ટ મૂક્યા, જેમાં વ્યૂ પણ આપણને બહુ મળ્યા, પ્રેમ પણ બહુ મળ્યું, લાઈક ઘણી આવી. તો આજે થયું કે ચાલો મોટો બ્લોગ બનાવી લઈએ. કેમ કે આજે છે અષાઢી બીજ. અષાઢી બીજ એટલે બધાને ખબર જ છે, તો પણ કહી દઉં, રથયાત્રા. જગન્નાથ ભગવાન નીકળશે એમના ભક્તોને દર્શન કરવા માટે. પહેલો એવો તહેવાર એવું કોઈ ભગવાન શકે છે પોતાના ભક્તોના દર્શન કરવા માટે નીકળ્યા ભાઈ. તો બસ એની રાહ જોવાય છે. હમણાં રથયાત્રા ચાલુ થશે, નહીં વહી લીધું એટલે અમને થયું કે ચલો બ્લોગ શરૂ કરી દઈએ ને આજે બનાવીએ ભગવાનનો બ્લોગ એકદમ જોરદાર. બધા પ્રસાદી અપાશે, એમના દર્શન થશે, પછી જે નાના છોકરાઓ જે તૈયાર થઈને આવશે, કેરેક્ટર જે લે છે ભગવાનના, એ જોવાની બહુ મજા આવશે. રથયાત્રા ઇઝ કમિંગ, આવી રહી છે. હવે બહુ દૂર નહીં રહી. હવે ટાબરિયાના કરતબ દેખાવ છે, હવે પાછળ આવશે. એ થોડી મોટી છે ને એટલે વાર લાગશે અહીંયા આવતા. થોડી વાર રાહ જોઈએ. રાહ તો નહીં, બધા પબ્લિક વધીએ અહીં. હા, ફેરવવામાં એકબીજાના વગાડા આ લોકો બરોબર ફેરવશે ને તો એકબીજાના દડી ચટકાર બીજા કરતા બી આવે જ છે. દડી જ દેખાય બધી બાજુ. प्रसादी गाइस, प्रसादी. દર્શન તો થઈ ગયા. હવે પ્રસાદી લેવામાં આવે. થોડી પ્રસાદી લઈ લીધી, થોડી વેચાય અને પાછળ એક છોડ જે વાવવા માટે આપે ને, તુલસી કદાચ, તો ખબર નહીં કયું દેખાતું નહીં. હા, તુલસી છે. મારી બેન કે તો આપણે તુલસી જે વાવવા માટે આવે ને એ લઈ લઈએ. તુલસી લઈને આવા ઘેર હેડ્યા. હવે પતી ગયું બધું. આ લીધેલી તુલસી એ આટલી મોટી, હજી બીજા છોડ છે જેના વાવવાના. આ નવા લાયા અને આ બાજુ તો છે અલગ. હવે આની સગવડ પડી, આના કુંડા લાવવા પડે. ગરમી વધારે લાગી યાર આ વખતે, કારણ કે વરસાદ ના પડે ને, દર વખતે તો ઝીણો વરસાદ આવે, કાં તો સવારમાં પડે ને એવું બધું હોય. પણ આ વખતે એટલું બધું હતું નહીં એટલે થોડું ગરમી વધારે પડતી લાગી. દર્શન કરવાની જે ભક્તો આવ્યા હતા, પબ્લિક જે કરતબો કરેલા અને તમે દળીઓથી રમેલા, પ્રસાદી વેચાઈ, તુલસી મળી અને વાવવાની યાદગીરી રહી ગયા. આવું હા થઈ ગયું તો અમારું વાવ મજા આવી. તો કુંડા માટે હું વાત કરી રહ્યો હતો ને, તો અમે પપ્પાને બે આવી ગયા નર્સરીમાં કુંડા લેવા માટે. ઘણા બધા છોડ અહીંયા, આ બાજુ અહીં કેટલા આવ્યા પહેલાં જેલા આવ્યા ને 4-5 છોડ
એના માટે કુંડા લેવા આવ્યા. કુંડા મસ્ત મળી ગયા ને તો ગ્રો થઈ જાય હતી ખરેખર. જે તુલસી હતી એ નહીં, તુલસીનો તો છે પણ બીજા બધા જે લાવ્યા હતા ને વધારાના એના માટે લેવા આવ્યા. મસ્ત લાગી ગયા 4 કુંડા. પ્લાસ્ટિકના આવ્યા પણ માટીના શોધાયા પણ એ મળ્યા નહીં. સિમેન્ટના હતા પણ એમાં તો વજન વધી જતું હતું એટલે પછી થયું કે પ્લાસ્ટિકના લઈ જઈએ. પછી બીજા જો જરૂર હશે તો લાવશું. ઓ પપ્પાએ જ કીધું. સવારે કહેતો તો ગરમી લાગે ને ભગવાને તો વરસાદ ચાલુ કર્યો હજી પણ એમને જયા પાછી એકદમ અંધાર્યું કાળું ભંભાર વાદળ કરે એવું જોરદાર પડશે ને દિલને ઠંડક મળી જશે. દિલના જોડે જોડે છોડવાઓને પણ ઠંડક મળી ગઈ. કુંડા લાવ્યા પણ કુંડામાં જે કરણ બાકી મમ્મી નવરી નહીં થતી પણ મને આવડતું નહીં એટલે નવરી થાય એટલે બીજા બ્લોગમાં લઈશું. કુંડાનું આપણા છોડનું રોપણ કરીશું અંદર. બસ પડી રહી છે તુલસી. હું ઊંઘાડી દીધી ને અત્યારે ઊંઘાઈ થાકી દી બચારી ખાવાની ઊભી હતી. શું વરસાદ આવે યાર, વરસાદ હાવ પીનું કરીને જતો એ યાર થોડું એટલે મોટો વરસાદ ક્યાં ના આવે ખબર પડી. કોરું હતું ને ભેનું કરી દીધું યાર. થોડું પાડો જ ના જી મજા યાર ના આવવાની પણ પડે જ નહીં યાર. અને ઓછી ક્રિકેટ ફેન થશે બંધ જ નહીં કરતા રમવાનું. બપોર હોય, સવાર હોય, રાત હોય, વરસાદ હોય ના હોય રમ કરવાનું આખો દાડો ખબર નહીં. હા બેટ્સમેનને બોલ આખો દાડો ટીચ ચાલતી જ હોય. નવરી પબ્લિક આપણી નવરી પબ્લિક એટલી પડવાની ને પહેલાં તો પેલા ઓરિજિનલ હશે ને ઇન્ડિયન ક્રિકેટવાળા એ વિકેટો પણ નહીં પાડતા હોય. વરસાદે તો નવડાવ્યો નહીં મને એટલે એમ થયું હું જાતે જ નહીં લઉં. બસ આજના બ્લોગમાં તો આટલું. મળી એક નવા બ્લોગ સાથે. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે, તમારા ફેમિલી સાથે અને કોમેન્ટ કરજો કોઈ પાર્ટ ગમે હોય તો. મળી એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ એન્ડ બાય બાય.